નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણું આ જ્ઞાનયાત્રા ચેનલ પર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 એની માહિતી આપણે જોવાની છે. જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળના વિડીયોમાં જોયું હતું, રૂટ સંજ્ઞાઓ સુધી જોઈ ગયા હતા, બરાબર? અહીંયા સુધી. હવે આપણે પૃથ્વીનું નકશાંકન જોવાનું છે, બરાબર? પૃથ્વીનું નકશાંકન. પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. આપણો જે ગોળો છે પૃથ્વીનો એકદમ સીધો સપાટીવાળો નથી, પરંતુ કેવો છે? ગોળ છે. બધા ગ્રહો કેવા છે? ગોળ. આપણા ગ્રહની સપાટી સમતલ નથી, તેની આકૃતિ લગભગ ગોળાકાર છે. એટલા માટે આપણે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. હવે જુઓ, પૃથ્વીનો ગોળો હું તમને બતાવું, બરાબર? એક મિનિટ, હું પૃથ્વીનો ગોળો બતાવું છું તમને. જો આપણો આ પૃથ્વીનો ગોળો આ એકદમ કેવો ગોળાકાર નથી, પરંતુ કેવો છે? બંને બાજુથી ચપટો છે, નીચેથી અહીંયાથી બંનેથી ચપટો છે, એકદમ ગોળ નથી. ઉત્તર ધ્રુવ અને નીચેનો છે દક્ષિણ ધ્રુવ, બરાબર? પૃથ્વીનું નકશાંકન. પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, બરાબર? કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેની આકૃતિ લગભગ કેવી છે? તો કે ગોળાકાર છે. એટલા માટે આપણે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર, મેં તમને હમણાં બતાવ્યા ધ્રુવો, બરાબર? પૃથ્વીના ગોળા પર ત્યાંથી તે ચપટી છે. છતાં પણ આપણે તેનો વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર માનીશું. આપણે વ્યવહારિક દ્રષ્ટિએ કેવું માનવાનો છે? પૃથ્વીનો ગોળો કેવો છે? તો ગોળાકાર. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. ગોળાકાર વસ્તુ આપણે દોરીએ તો આપણને એક ભાગ દેખાય, દોરીએ તો પાછળનો ભાગ તો દેખાય નહીં. અને પૃથ્વીના ગોળામાં તો આખા ગોળામાં બધી બાજુ દર્શાવવા માટે આપણે શું ઉપયોગ કરવો પડે? એમાં પૃથ્વીના ગોળાનો, બરાબર? એ દોરવો તો શક્ય છે, પણ એના પર જે વસ્તુ આપણે બતાવી છે એ બધી વસ્તુઓ આપણે બતાવી શકાય નહીં સમતલ કાગળ પર. એવું કેમ છે તે સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે. પછી તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરો. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી. એને કિનાર, હવે આપણે કંઈ સીધું આમ શું કહેવાય, નારંગીની છાલને આપણે એકદમ બધી રીતે તોડ્યા વગર તો કાઢી જ ન શકીએ. થોડુંક તો આપણે તોડવી જ પડે, બરાબર? એટલે આપણે તોડ્યા વગર આવું કરી શકતા નથી. હવે એક પૃથ્વીના ગોળાનો વિચાર કરો, જે ગોળ આકૃતિ જેવો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામાના પાને આપેલ પ્રથમ ચિત્રમાં દર્શાવેલી તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે. સામેના પાને એટલે કઈ આકૃતિ કહેવામાં બતાવે છે? આ આકૃતિ, બરાબર? એ આ આકૃતિ છે ને, તે શેના વડે બનાવવામાં આવે? તો કે કોઈ પણ ધાતુ છે, પ્લાસ્ટિક છે, અથવા તો કાર્ડબોર્ડ છે, બરાબર? એમાંથી બનાવવામાં આવે છે. અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું, કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો હોય છે. પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર કેવો છે? લગભગ એક સરખો જ છે. તેથી એક પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીનું ભૂગોળનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. આવો તેની કેટલીક વિશેષતાઓ વિશે જાણીએ. નિર્દેશાંકની સમજ. કોઈ શહેર અથવા નગરના મોટા બજારની કલ્પના કરો. આપણે કલ્પના કરવાની છે કે એક મોટું નગર છે અથવા તો બજાર છે.
જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય, સીધી લાઇનમાં ચોક્કસ અંતરે બરાબર દુકાનો હોય. તમે બજારમાં એક સ્ટેશનરીથી દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, તમારે તમારા મિત્રને મળવું છે બરાબર બજારમાં, તો તમે એને કઈ રીતના એડ્રેસ આપશો કે તું બજારમાં જે સ્ટેશનરીની દુકાન છે તેની 2 દુકાન છોડીને મારી પાસે આવી જા. તો આપણને એક્ઝેક્ટ શું મળી ગયું? એડ્રેસ મળી ગયું, એક્ઝેક્ટ ચોક્કસ જગ્યા મળી ગઈ. એટલે આપણે જો હવે એવું કીધું હોય કે તું મને બજારમાં મળજે, તો આપણે બજારમાં કયા ચોક્કસ સ્થાન પર મળીશું? પણ આ કેવી રીતના સ્ટેશનરીની દુકાન આપણે એક ચોક્કસ સ્થળથી આપણે તેને મળી શકીશું એમ. સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે તે દુકાન ક્યાં છે. તેથી તમે તેને આ રીતે સૂચના આપશો: મને સાંજે 6 વાગ્યે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને, એટલે કે 5મી લાઈન અને 7મી દુકાન ત્યાં મળજે. તેનાથી તમારો મિત્ર તમારા ચોક્કસ સ્થાનથી નક્કી કરી શકશે કે તે ક્યાં ઊભો હશે. હવે શતરંજ પર વિચાર કરો. આગળ વધનાર ખેલાડીની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના પર અક્ષર A થી H સુધી, જુઓ અહીંયા A થી H બરાબર, બંને બાજુના વચ્ચે આંક 1 થી 8 સુધી રાખવામાં આવ્યા છે. તો હવે આપણે કઈ રીતના નક્કી કરવાનું? તો આ ક્યાં ઊભે છે? તો A2માં. આ ક્યાં છે? તો કે B5માં અહીંયા હોય તો આપણે એક્ઝેક્ટ એવી રીતના નામ આપી શકાય ચોક્કસ સ્થળ હોય તો. આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશિત કરી શકે છે. હવે હું તમને એમ કહું, ચાલો ચોથા ખાનામાં જાઓ, તો તમે કઈ બાજુથી ચોથું ખાનું ગણશો? નીચેથી ઉપરથી. હવે હું તમને એમ કહું કે 4Dમાં જા, 4D, તો ક્યાં આવશે 4D? અહીંયા આવશે ને, બરાબર? સમજાય છે? ઓકે. અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને એક બહુ સામાન્ય ચાલ રમત શરૂ કરવામાં આવી છે. તેથી પ્યાદું D2, જુઓ અહીંયા D2 અને D4 તરફ આગળ વધ્યું છે. અહીંયા પહેલાં અહીંયા હતું બરાબર આ પ્યાદું, પછી D2 પર હતું, પછી ત્યાંથી ક્યાં આગળ વધ્યું? તો કે D4 પર. અહીંયા D લખેલો છે ને અહીંયા 4, એટલે આને શું કહેવાશે? D4 બરાબર. જો તમને કાળી બાજુના પક્ષથી રમવું હોય અને એ જ રીતથી તમારે પ્રત્યુત્તર એટલે કે સામે જવાબ આપવો હોય, તો તમે આ નિયમોનો ઉપયોગ કરી તમારી ચાલ ચાલુ રાખો. આ 2 ઉદાહરણોમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ. આપણે આ અંક વિશે જે જાણ્યું બરાબર, ધારો કે અહીંયા મેં એમ કીધું D2 પરથી D4 પર ગઈ, તો એ આપણે એક અંક નિર્દેશ કર્યો. હવે અહીંયાથી તમારા ફ્રેન્ડને તમે એમ કહો કે 6 વાગે મને 5મી લાઈનમાં 7મી દુકાને મળજે, તો આ પણ કેવો થયો? અંક થયો. તો એને નિર્દેશાંક કહેવાય. શું કહેવાય? નિર્દેશાંક. તો આ જે પદ્ધતિને ઉપયોગમાં લેવાય એને કેવી પદ્ધતિ કહેવાય? તો કે નિર્દેશાંક પદ્ધતિ કહી શકાય. આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પર ખાનાની ગોઠવણીને યથાયોગ્ય રીતે નક્કી કરી શકાય છે. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. બરાબર. હવે આપણે ચોક્કસ સ્થાન જોવાનું છે પૃથ્વીના ગોળા ઉપર. હવે એ ચોક્કસ સ્થાન જોવા માટે ગોળામાં આડી લાઈન જુઓ, અહીંયા દેખાય આડી લાઈન છે બરાબર, પછી ઊભી લાઈન છે. તો હવે આપણે એ બધી લાઈનો કેમ એવી દોરેલી છે, આપણે હવે એના વિશે માહિતી મેળવવાના છીએ. તો પહેલું છે અક્ષાંશ. પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. પૃથ્વીના ગોળાને આપણે ફરીથી જોઈએ. જો આ પૃથ્વીનો ગોળો છે બરાબર, એમાં તમને જે આ આડી કાલ્પનિક રેખા દેખાય છે આડી કાલ્પનિક રેખા આ બધી જો દેખાય છે. આ જો અહીંયા જ રહી, અહીંયા છે બરાબર. એ બધી શું કહેવાશે? અક્ષાંશ. આડી લાઈન જે દોરેલી છે નકશામાં કાલ્પનિક રેખા, એને અક્ષાંશ કહેવાશે. અને તમને ઊભી પણ દેખાશે. જો આ પીળા કલરમાં ચોક્કસ દેખાશે તમને, ઊભી દેખાય છે એવી. આમ આખી ઉત્તર ધ્રુવ તે નીચે દક્ષિણ ધ્રુવ સુધીની હોય કાલ્પનિક રેખા ઊભી. જો અહીંયા બધે દેખાય, કેસરીમાં પીળામાં દેખાશે. ચાઇના દેશ છે, આ ચાઇના છે, આ રશિયા છે, એમાં તમને દેખાશે. કલર લાઇટ છે ને એટલા માટે.
બરાબર. હવે પૃથ્વીના ગોળાને આપણે જોયો, બરાબર. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. ઉપરનો ધ્રુવ હોય ને એને ઉત્તર ધ્રુવ કહેવાય, ને નીચે જે હોય આ ગોળો હોય એની નીચેનો, આ તમને મેં હમણાં બતાવ્યો, જે આ નીચેનો ધ્રુવ છે આ ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ છે, અને ઉપરનો જે ધ્રુવ છે એ કયો છે? ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. પૃથ્વીના ગોળાને ફેરવો, આપણે ફેરવીએ ગોળાને તો આપણને બધી બાજુથી કેવો દેખાય તે આપણે જાણી શકાય. જ્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ છે, મેં તમને હમણાં જે બતાવ્યા ને તે, બરાબર. તેની વચ્ચે ભૂમધ્ય રેખાઓ હોય છે. મેં તમને હમણાં કીધું કે ઊભી રેખા અને આડી રેખા છે એ બધી શું છે? ભૂમધ્ય રેખા. આ બંને શું છે? જુઓ અહીંયા આકૃતિમાં ઉત્તર ધ્રુવ ને નીચે હોય, હમણાં મેં તમને પૃથ્વીના ગોળામાં બતાવ્યો, નીચેનો એ કયો ધ્રુવ હતો? દક્ષિણ ધ્રુવ, બરાબર. ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ અને બંને ધ્રુવ છે તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે, જેને વિષુવવૃત્ત પણ કહે છે. ભૂમધ્ય રેખા એટલે કે આ પૃથ્વીનો ગોળો છે એની જે વચ્ચેની જે મધ્ય રેખા એકદમ આવતી હોય, એકદમ વચ્ચેની મધ્ય રેખા, એને શું કહેવાય? ભૂમધ્ય રેખા. શું કહેવાશે? ભૂમધ્ય રેખા. એને શું કહેવાય? વિષુવવૃત્ત. એ જે સૌથી મોટી ભૂમધ્ય રેખા હોય એને શું કહેવાય? વિષુવવૃત્ત, જે સૌથી મોટી હોય છે, બરાબર. આપણે હમણાં જોઈએ. કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર છો. વિષુવવૃત્ત એટલે કે શું? આ પૃથ્વીનો ગોળો છે એની સૌથી વચ્ચેની જે મધ્ય રેખા હોય વિષુવવૃત્ત, ત્યાં આપણે અહીંયા ઊભા છીએ વિષુવવૃત્ત પર. ધારો કે આને માની લો આ વિષુવવૃત્ત છે, બરાબર. હવે ત્યાં આપણે ઊભા છીએ વિષુવવૃત્ત એટલે સૌથી મધ્યની રેખા પર. બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ પર તમારે મુસાફરી કરવી છે. મુસાફરની ધારે આ લાઈનમાં આપણે અહીંયા ઊભા છીએ, આપણે અહીંયા ઊભા છીએ, બરાબર. આ વિષુવવૃત્ત છે, બરાબર. એટલે કે અક્ષાંશ, સૌથી મોટું અક્ષાંશ હોય એને શું કહેવાય? વચ્ચે એનો ભૂમધ્ય રેખાને વિષુવવૃત્ત કહેવાય. ત્યાં આપણે ઊભા છીએ. હવે આપણે ઉત્તર ધ્રુવ તરફ આપણે અહીંયા જવું છે, એની આપણે શું કરવું છે? આ બધા સ્થળોની મુલાકાત લેવી છે ઉત્તર ધ્રુવની. તો ભૂમધ્ય રેખાથી આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. ભૂમધ્ય રેખા એટલે કઈ? વિષુવવૃત્ત. તો હવે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ ઉત્તર ધ્રુવ તરફ, તો અહીંયા આપણે ઊભું છું ને અહીંયા પહેલાં હતા, તો એ બંનેનું વચ્ચે કેવું થતું જશે? અંતર વધતું જશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. અક્ષાંશ એટલે શું? આ જે તમને આડી કાલ્પનિક રેખા દેખાય એને અક્ષાંશ કહેવાય, અને આ ભૂમધ્ય રેખા છે જે વચ્ચેની એને શું કહેવાશે? વિષુવવૃત્ત. તમે આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો, જેમ ભૂમધ્ય રેખાના સમાનાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. હવે આ રેખા છે કઈ બાજુ જાય? જો આવી રીતના ગોળો ફરતો હોય તો આમ કેમ જાય? પૂર્વથી પશ્ચિમ. આમ આવી રીતના ગોળ 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 ફરે, આવી રીતના, બરાબર. કેવી રીતના જાય? તો કે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ, આવી રીતના બી દોરી શકો, બરાબર. આમ પૂર્વથી પશ્ચિમ. આ પ્રકારની રેખાને અક્ષાંશ અથવા સમાનાંતર કહેવામાં આવે છે, અને તે પૃથ્વી આસપાસ એક વર્તુળ બનાવે છે. પૃથ્વીની આસપાસ શું બનાવે? આમ ગોળ ગોળ એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્ત છે. સૌથી વચ્ચેની જે કાલ્પનિક રેખા જે આડી છે, જે આખા પૃથ્વીના ગોળા ફરતે જાય છે, એ સૌથી મોટી વર્તુળ એ વિષુવવૃત્ત બને છે. મેં તમને હમણાં પહેલાં જ કીધું, બરાબર. જ્યારે આપણે જેમ જેમ ઉત્તર તરફ અથવા ઉત્તર તરફ, હવે અહીંયા મેં તમને કીધું પહેલાં હું અહીંયા ઊભી હતી, હવે ઉત્તર તરફ જાઓ તો અંતર કેવું થતું જશે? ઉત્તર ધ્રુવ તરફ જઈએ તો, વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ જઈએ તો અંતર કેવું થતું જશે? વધતું જશે, બરાબર. અને દક્ષિણ તરફ આગળ વધીએ છીએ, અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. જેમ જેમ આપણે ઉત્તર ધ્રુવ તરફ જતા જઈએ એમ કેવા થતા જાય? વર્તુળા નાના નાના. જુઓ તમને દેખાય છે આકૃતિમાં, દેખાય? નાના નાના થતા જાય, બરાબર. અને દક્ષિણ તરફ જઈએ તો પણ કેવા થતા જાય? નાના નાના.
અક્ષાંશને અંશમાં દર્શાવવામાં આવે છે. અક્ષાંશને ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય. શું કહેવાય? ડિગ્રી. અંશ. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 અંશ અથવા તો 0 ડિગ્રી અને શું વંચાય? 0 અંશ. ઉપર જે ગોળ છે મીંડું આ કરેલું છે અને અંશ વંચાય અથવા તો ડિગ્રી. 0 ડિગ્રી અથવા 0 અંશ અથવા 0 ડિગ્રી છે. જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમ 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ છે તેને 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ તરીકે લખવામાં આવે છે. જો અહીંયા લખેલું છે 90 ડિગ્રી નોર્થ. બરાબર દેખાય ને? અહીંયા શું લખેલું છે? 90 અંશ ઈસ્ટ. બરાબર. 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ છે અને તેને 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ તરીકે લખવામાં આવે છે. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ, જેને ઉષ્ણ પણ કહેવામાં આવે છે. ઉષ્ણ એટલે ગરમ. ઉષ્ણ એટલે શું થાય? એનો સમાન અર્થ ગરમ. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો. ભૂમધ્ય રેખા એટલે કઈ રેખા કહેવાય? કોમેન્ટ બોક્સમાં મને કહો. ચાલો, મેં તમને કેટલી બધી વાર સમજાવ્યું કે ભૂમધ્ય રેખાને શું કહેવાશે? કોમેન્ટ બોક્સમાં લખીને કહેવાનું છે. બરાબર. ત્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો. ધારો કે આ ભૂમધ્ય રેખા છે. હવે હું ઉત્તર તરફ મુસાફરી કરું છું અથવા તો દક્ષિણ તરફ મુસાફરી કરું છું. દક્ષિણ એટલે કે નીચે. ત્યારે અક્ષાંશની અંશ ડિગ્રી વધે છે અને આબોહવા શીતોષ્ણ બને છે. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. હવે આ ઉત્તર ધ્રુવ છે એની નજીક જે વિસ્તારો આવેલા છે ઉત્તર ધ્રુવની નજીક, બરાબર, ત્યાં વાતાવરણ કેવું હોય? એકદમ ઠંડુ હોય. અહીંયા નીચે પણ કેવું હોય? અહીંયા દક્ષિણ ધ્રુવની આજુબાજુના વિસ્તારનું વાતાવરણ પણ કેવું હોય? ઠંડુ. અને આ જે ભૂમધ્ય રેખા એની આજુબાજુનો વિસ્તાર કેવું હોય છે? તો શીતોષ્ણ હોય છે. એટલે માપમાં હોય છે, સમ હોય છે. બધી ઋતુ સમ હોય છે. ગરમ હોય છે, ઠંડુ હોય, પણ મીડિયમ હોય એમ. જ્યારે બંને ધ્રુવો નજીક કેવું હોય? બંને ધ્રુવો નજીક વાતાવરણ તો કે ઠંડુ હોય. શીત એટલે કે ઠંડુ હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે, અને એ પણ એક વર્ષમાં. દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે, અને એ પણ એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણે કેમ કરીએ છીએ. બરાબર. એવું તમે વિજ્ઞાનમાં શીખીશું. રેખાંશ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર, આપણે અક્ષાંશ વિશે જોઈ ગયા. બરાબર. ભૂમધ્ય રેખાને શું કહેવાય? બરાબર. બંને ધ્રુવો નજીક વાતાવરણ કેવું હોય? આ બધું તમે હવે સવાલ જવાબમાં હું તમને આ બધું કહીશ. બરાબર. સવાલ જવાબ આવશે ને આપણે હમણાં સ્વાપોથીમાં ભરશું ત્યારે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં હવે જોઈશું રેખાંશ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. સૌથી ટૂંકી રેખા. રેખા એટલે શું થશે? ઊભી જે કાલ્પનિક તમને લાઈન જે દેખાય છે ઊભી, એને રેખાંશ કહેવાય. શું કહેવાય? રેખાંશ. ઊભી જે દેખાય. અને આડી જે હતી આપણે હમણાં શીખી ગયા. શું કહેવાય? અક્ષાંશ. સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. એટલે કે અહીંયા ઉપરથી નીચે સુધી, ઉત્તરથી નીચે સુધી આ તમને કેસરી લાઈન જે દેખાય છે ઉત્તરથી આપણે નીચે તરફ આપણે જઈ રહ્યા છીએ. તો તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો. આપણે આ યુરોપ અને એશિયામાંથી જવાને બદલે આપણે અહીંયાથી બી જઈ શકાય ને. આફ્રિકામાંથી પણ જઈ શકાય ઉપરથી નીચે. બરાબર. અથવા એશિયામાંથી બી જઈ શકાય, યુરોપમાંથી પણ જઈ શકાય, આફ્રિકામાંથી પણ જઈ શકાય. શેમાં એવી રીતના જઈ શકાય? તો કે રેખાંશમાં. ઊભી લીટી જે દોરેલી છે એમાં. બરાબર. અને તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. મધ્યવર્તી રેખાઓને શું કહેવાય? તો કે રેખાંશ. શું કહેવાય? રેખાંશ. જો
આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ જતી રેખાને શું કહેવાય? તો કે મધ્યવર્તી રેખાઓ અથવા તો રેખાંશ. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાથી થોડે દૂર મૂકો. એક લેમ્પ મૂકવાનો, આપણે પૃથ્વીનો ગોળો મૂકવાનો થોડે દૂર, અને કલ્પના કરો કે તે સૂર્ય છે. જે આપણે લેમ્પ મૂક્યો તે શું છે? સૂર્ય. એવી કલ્પના કરવાની છે જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે. અને આપણે એની સામે ગોળો મૂક્યો છે, તો એ ગોળોને શું કરી રહ્યો છે? એ લેમ્પ એટલે કે સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી એને પૂર્વ તરફ ફેરવવાનો, આવી રીતના ફેરવવાનો. તો આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર છે. કેટલીક જગ્યાએ સવાર છે. અન્ય સ્થળોએ તે સમયે સવાર, મધ્યાહન, સાંજ અથવા રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય છે તો બીજા દેશમાં બપોરે ભોજનનો સમય હોય છે. તમારા કોઈ ફ્રેન્ડ છે, મિત્ર છે, ફ્રેન્ડ તો ન હોય, સોરી, કાકા, કાકી, માસા કે કોઈ પણ હોય બહારના દેશમાં, તો તમારે પૂછવાનું આપણા ભારતનો સમય કેટલા વાગ્યા છે એ જોઈ લેવાનો, અને એ લોકો ફોન કરે છે ત્યારે ત્યાં કેટલા વાગ્યા છે તે આપણે પૂછવાનું. એટલે તમને ખબર પડશે કે આવું કેમ થાય છે. તો આપણે આ ચેપ્ટરમાં રેખાંશમાંથી જ આપણે શીખવાના છીએ, બરાબર. સવાર, મધ્યાહન, સાંજ અથવા રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય છે તો બીજા દેશમાં ભોજનનો, બપોરના સમય હોય છે. અને ત્રીજા દેશમાં રાત્રિ ભોજન કર્યા પછી લોકો ગાઢ નિંદ્રામાં રહેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. હવે એ આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. ચાલો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને જો વિડીયો ગમ્યો હોય, ભણવાની મજા આવી હોય તો લાઈક કરી દો, અને તમારા જે મિત્રો હોય, સગા સંબંધીમાં જે મિત્રો ભણતા હોય, બરાબર, એને આ લિંક શેર કરી દો. થેન્ક યુ.